કાકા તમારું નામ જણાવશો? મારું નામ ગઢવીભાઈ છે અને માધાપર ચોકડીથી માંડીને હોસ્પિટલ ચોક સુધી રિક્ષાના શટલ ફેરા કરું છું. ગઢવીભાઈ, સૌ પ્રથમ તમને આ ખ્યાલ ક્યાંથી આવ્યો કે આપણે આ સેવાનું કામ કરવું જોઈએ? એટલે એક દિવસ મને એવો બેઠો હતો અને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આજ સપોઝ કોઈ મારી પાસે પેસેન્જર આવીને દર્દી હોય, મને એમ કહે કે ભાઈ તમે સાહેબ મને 100 રૂપિયાનો સપોર્ટ કરી શકો દવા માટે, તો એ વસ્તુ મારા માટે પોસિબલ નથી, કારણ કે એ વસ્તુ આપણે શક્ય નથી થઈ શકે એમ. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ આ કોઈ પેશન્ટ હોય, ગરીબ હોય કે કેન્સરના પેશન્ટ હોય, તો આપણે એને ફ્રીમાં મૂકી દઈએ. એની પાસે આપણે કોઈ પણ જાતનો પૈસો નથી લેતા. કેટલા ટાઈમથી તમે આ સેવાનું કામ કરો છો? એવું કોઈ ફિક્સ નથી કર્યું, પણ એમ કે એકવાર બેઠા બેઠા એવો વિચાર આવ્યો ભાઈ મારે આવું કાર્ય કરવું છે, તો મેં તરત એને અમલમાં મૂકી દીધો. કેટલા ટાઈમથી કરવામાં આવ્યું છે આ અમલનું કામ? એટલે હમણાં એટલો બધો ટાઈમ નથી થયો, પણ સપોઝ મને 3-4 મહિના જેવું થયો છે. 3-4 મહિનાથી તમે આ સેવાનું કાર્ય કરો છો. અત્યાર સુધીમાં કેટલા તમે દર્દીને મૂકવા ગયા? અત્યાર સુધીમાં હજુ કોઈ આવ્યું નથી, બરોબર. અને કોઈ ગમે ત્યારે આવશે કે 24 કલાકમાં ગમે ત્યારે કોઈ ફોન કરશે તો ફોન નંબર મારા છે, હાજર થઈ.